અમદાવાદથી સમાચાર આઈપીએલની મેચને લઈને મેટ્રો પ્રશાસને મોટો નિર્ણય લીધો છે। મેચના દિવસે રાત્રે 12:30 વાગ્યા સુધી દોડશે મેટ્રો ટ્રેન। મેચના દિવસે સવારે 6:20 થી રાત્રે 12:30 વાગ્યા સુધી ટ્રેન દોડાવવાનો નિર્ણય મેટ્રો પ્રશાસન તરફથી લેવામાં આવ્યો છે। દેશનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મેચનું આયોજન કરવામાં આવશે અને આ દિવસે ઘણી મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો મેટ્રો ટ્રેનની મુસાફરી કરતા હોય છે। એટલે જ મેટ્રો પ્રશાસન તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે સવારે 6:20 વાગ્યાથી લઈને રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દિવસભર દોડશે। उत्तर गुजरातना सौथी महत्वना गणाता મહેસાણાથી मुंबईनी दैनिक हवाई सेवा शुरू करवानी मांग प्रबल बनी है। उड़ान योजना अंतर्गत आ हवाई सेवा शुरू करवा राज्यसभाना सांसद मयंक नायके नागरिक उड्डयन मंत्रीने पत्र लखीने तेमज रूबरू मुलाकात साथे रजूआत करी। केम के મહેસાણા उत्तर गुजरातનું प्रवेश द्वार है, साथे ज औद्योगिक अने व्यापारिक मथक पण छे। आ संजोगोमां जो મહેસાણાથી मुंबईनी हवाई सेवा शुरू थाय तो मात्र મહેસાણા ज नहीं परंतु बनासकांठा અને પાટણ જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને તેનો લાભ મળી શકે છે। વેપાર ઉદ્યોગને પ્રાધાન્ય આપવાના હેતુ સાથે ઉડાન યોજના હાલ અમલમાં છે, જે અંતર્ગત નાના વિમાનોની સેવા ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે। મહેસાણામાં હવાઈ પટ્ટી સાથેનું એરપોર્ટ પણ છે। આ સંજોગોમાં આ સેવાને સત્વરે શરૂ કરવા કેન્દ્ર સરકારનો સકારાત્મક અભિપ્રાય પ્રેરક સાબિત થઈ શકે છે।